તો બધા ભાઈ ભક્તો દર્શન કરી લેજો અને વ્રત પણ લઈ રહેજો એકમના દિવસે. હવ ને તો જય માતાજી મિત્રો. આ દશામાનું મંદિર છે, બાજુમાં તળાવ છે. તો ટૂંક જ સમયમાં આપણે દશામાના વ્રત આવી રહ્યા છે. તો અહીંયા આપણે બધું આયોજન બહુ મોટું હોય છે અને બાજુના તળાવમાં દશામાની ચોટડીઓ પધરાવવાની થાય છે જ્યારે દશમ હોય છે. જાગરણના બીજા દિવસે ખૂબ જ ટ્રાફિક હોય છે. આ મંદિરે પબ્લિક પણ હમાતી નહીં અને કોઈ સેવા પણ થોડી આપવામાં આવે છે ને વસ્તી 4 વાગ્યાથી ચાલુ થઈ જાય ચોટડી પધરાવવા માટે. તો શેર દિવસના 8 થી 9 વાગ્યા સુધી તો એક ધારી આવે છે. તમે પણ દશામાનું દર્શન કરી લો. જોઈ શકો છો દશામાનું મંદિર મોડેસા ગામમાં. આ છે જોગડીમાનું મંદિર. તો ભાવિ ભક્તો જે રાહ જોઈ રહ્યા હોય તો દશામાન ટૂંક જ સમયમાં વ્રત આવી રહ્યા છે. તો દરેકે દરેક ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે વ્રત લેજો, મજા આવશે. આ છે આપણા દશામાનું મંદિર. જય દશામાં. તો બધા ભાવિ ભક્તો દર્શન કરી લેજો અને વ્રત પણ લઈ રહેજો એકમના દિવસે. હવ ને અહીંયા પધરાવા પણ આવજો. આ છે અમારે એક છે વ્લોગર. હવે વ્લોગર બનવા જઈ રહેશે પણ થોડોક ગોડાયા કરે છે, બાકી તો રેડી છે. આ દશામાન મંદિર છે અને દર્શન કરવા આવી જશે વહેલા વહેલા. આ જોગણીમાનું મંદિર છે. ખાઈને આયા કે ભૂસ્યા? એવું છે. કડીને તો કંકોળો વેણવા હતો ને વાડે વાડે.